આપણે આગળના ભાગમાં જોયું કે ગોપીને એના પપ્પા વિશે અને એના પપ્પાના નામ વિશે ખબર પડે છે. ગોપીને એના પપ્પા વિશે બહારથી ખબર પડતા એ એના દાદી અને મમ્મીને એના વિશે પૂછે છે. ગોપીના સવાલોથી રૂપલી મૂંઝાઈ જાય છે, પરંતુ જ્યારે સવિતાબેન સ્વસ્થ હોય છે, એ સ્વસ્થ મને વિચારે છે અને રૂપલીને સમજાવે છે કે ગોપીને હવે બધું કહી દેવું જોઈએ. રૂપલી આના માટે તૈયાર થઈ જાય છે. સવિતાબેન અને રૂપલી ગોપીને કહેવા એના કમરામાં જાય છે. હવે આગળ સાસુ વહુ બંને પરવારીને ગોપી અને ચંપા જે કમરામાં હતી ત્યાં ગયા. બંને છોકરીઓ પલંગ ઉપર બેઠી હતી. ગોપી એના મમ્મી અને દાદીની જ રાહ જોતી હોય એવું લાગતું હતું. રૂપલી અને સવિતાબેન કમરામાં અંદર આવતા ચંપા બહાર જવા ગઈ. ચંપાને બહાર જતી જોઈ ગોપી તરત બોલી, તું ક્યાં જવા લાગી? બેઠી રહે. ગોપીની વાત સાંભળી સવિતાબેન એની વાતમાં સૂર પુરાવતા હોય એમ બોલ્યા, બેઠી રે ગગી, તું ને ગોપી ક્યાં એકબીજાથી અલગ છો? જીવ જુદા છે પણ તમારા બેયનો આત્મા એક જ છે. મને તો ઘણીવાર વિચાર આવી જાય છે કે તમને બેયને એક જ ઘીરે વળાવવી પડશે અને બેય માટે એક જ ઘરના મૂર્તિયા હોધવા પડશે. સવિતાબેને બોલતા બોલતા બાજુમાં પડેલી ખુરશી ઉપર જગ્યા લીધી, જ્યારે રૂપલી ગોપીની બાજુમાં પલંગ ઉપર બેઠી. સવિતાબેનની વાત સાંભળી પહેલાં તો બંને છોકરીઓ શરમાઈ ગઈ, પરંતુ ગોપી અચાનક ગંભીર બની ગઈ અને રૂપલીને વળગી ગઈ. રૂપલીને વળગી અને રૂપલીને બાથમાં લેતા બોલી, મારી આ મમ્મીને મૂકીને હું ક્યાંય નહીં જાઉં, હું તો અહીંયા જ રહીશ. ગોપીની વાત સાંભળી સવિતાબેન અને રૂપલી બંને થોડા ગંભીર થઈ ગયા. રૂપલી એની દીકરીના માથે હાથ ફેરવતા બોલી, દીકરી તો પાયરકી થાપણ કહેવાય, એ હાહરે જ હોભે. મમ્મીની મમતા જોઈ થોડીવાર પહેલાંનો ગુસ્સો ગોપીના મનમાંથી ઉડી ગયો. એ રૂપલી તરફ વધુ ટળી. એણે રૂપલીના ખોળામાં માથું રાખી દીધું અને રૂપલી સામે જોઈ બોલી, હું હારે વહી જઈશ તો તું એકલી પડી જઈશ, પછી કોની હારે રહીશ? ગોપીની વાત સાંભળી રૂપલી વધુ ભાવુક બની ગઈ અને ભાવુકતામાં એનાથી બોલી જવાયું, લગ્ન પછી તો હું એકલી જ છું. મેં અટાણ સુધીનું મારું આ જીવતર મારી આ બાના સહારે જ કાઢ્યું છે, પણ અંદરથી તો હું એકલી જ છું. બોલતા બોલતા એની આંખમાં આંસુ આવી ગયા. આજે પહેલીવાર ગોપી સામે રૂપલી થોડી નબળી પડી હતી. સવિતાબેનની નજર બંને મા દીકરી ઉપર જ હતી. રૂપલીની ભીની થતી આંખ સવિતાબેનથી છાની રહી નહીં. એણે વાતનો દોર એની પાસે લેતા બોલ્યા, સતે ધણીએ ધણી વિનાનું જીવવું કોઈ સ્ત્રી માટે અઘરું છે. આટલું બોલી એને એના મનને મક્કમ કર્યું અને રૂપલી સામે જોઈ બોલ્યા, રૂપલ બેટા, હવે સમય આવી ગયો છે કે ગોપીને મારો પેટનો જઈણો અને તારો પતિ સાથે એનો નાલાયક બાપ આપણી પાસે કેમ નથી આવતો એ કહેવાનો. ગોપી રૂપલીના ખોળામાં માથું રાખીને સૂતી હતી, પરંતુ નાલાયક બાપ શબ્દ સાંભળી સફાળી ઊભી થઈ ગઈ અને દાદી સામે જોઈ રહી. દાદીના મોઢે એને પહેલીવાર આવા શબ્દો સાંભળ્યા હતા. થોડીવાર ચૂપ રહી સવિતાબેન આગળ બોલ્યા, રૂપલ, તું જ તારા મોઢે હંધુઈ કે જી જરૂર પડશે ન્યા હું બોલીશ. આટલું બોલી એણે ચંપા સામે જોયું અને આગળ બોલ્યા, ચંપા, તું ઘરની જ દીકરી છો, એટલે અહીંયા જે વાત થાય એ તારા પૂરતી જ રાખજે. સવિતાબેનની વાત સાંભળી ચંપાએ હકારમાં માથું હલાવ્યું. ચંપા પાસેથી ખાતરી મળતા સવિતાબેને રૂપલીને ફરી કહ્યું, રૂપલ, તું જ કે, તું ગોપીને કહીશ તો સારું લાગશે અને જરૂર પડશે ત્યાં હું એને સંભાળી લઈશ. બોલવાનું પૂરું કરી સવિતાબેન રૂપલી સામે જોઈ રૂપલી વાતની શરૂઆત કરે એની રાહ જોવા લાગ્યા. સાસુની વાત સાંભળી પહેલાં તો શું બોલવું એની રૂપલીને ખબર પડી નહીં. એને એમ હતું કે સવિતાબા વાતની શરૂઆત કરશે, પરંતુ સવિતાબાએ એની જવાબદારી એને સોંપી દીધી. જવાબદારી એની માથે આવતા રૂપલી મનમાં શબ્દો ગોઠવવા લાગી. રૂપલીને શબ્દો મળતા જ એની આંખ બંધ થઈ ગઈ અને એણે બોલવાની શરૂઆત કરી. શરૂઆતથી જ હું એને ગમતી નહોતી. રૂપલી આગળ બોલવા ગઈ, પરંતુ ગોપીને એને શબ્દની ખબર પડી નહીં. રૂપલીએ વાક્ય પૂરું કર્યું કે તરત જ ગોપીએ પૂછ્યું, ઈને એટલે કોણ? રૂપલીની બંને આંખ બંધ જ હતી. રૂપલીના વિચારોમાં ખલેલ ના પહોંચે એટલે ગોપીના સવાલનો જવાબ સવિતાબેને તરત આપ્યો, ઈને એટલે તારા પપ્પા. ગોપી મોટી થઈ ગઈ હતી, હવે અર્થ સમજી ગઈ. એ મમ્મી સામે જોઈ રહી અને મમ્મી સામે જોતા જોતા પૂછ્યું, પછી?
ગોપીના મુખે પછી સાંભળી રૂપલી આગળ બોલી, પેલી જ રાઈતે ઈણે મને ગમાર કઈ અડધૂત કરી હતી. હું કેટલા અરમાનો લઈને આ ઘરે આવી હતી. ઈના એક આ વાક્યે શકના સૂર કરી નાખ્યા. આટલું બોલી રૂપલી થોભી. એને બોલવામાં દર્દ થતું હોય એવું લાગ્યું. રૂપલીને ચૂપ જોઈ ગોપીએ પૂછ્યું, ક્યું વાક્ય મમ્મી? ગોપીનો સવાલ સાંભળી રૂપલી બોલી, તું મને ગમતી નથી. આ વાક્ય બોલતા એના ગળે ડૂમો બાજી ગયો. ગળે બાજેલા ડૂમાને ખંખેરી રૂપલીએ એની બંને આંખ ખોલી ગોપી સામે જોયું અને આગળ બોલી, એ જ્યારે બોલ્યા હતા ત્યારે આ ઘર છોડીને જવાનો મને વિચાર આવી ગયો હતો, પણ તારા દેવી જેવા બાઈએ મને હાંસવી લીધી હતી. બોલતા બોલતા રૂપલીએ સવિતાબેન તરફ ઈશારો કર્યો અને ઉપકારના ભાવથી એની સામે જોઈ રહી. ગોપી પણ એની દાદી સામે જોઈ રહી. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં. થોડીવાર પછી રૂપલીએ ફરી બોલવાનું ચાલુ કર્યું. હું જ્યાં સુધી અહીંયા હતી ત્યાં સુધી એણે મને હાથ પણ અડાડ્યો નહોતો. આ વાત તો સવિતાબેન માટે પણ નવી હતી, એટલે એ રૂપલી સામે જોઈ રહ્યા. આ વાત કહેતી વખતે રૂપલીને કષ્ટ થતું હતું, એટલે એ આ વાક્ય પૂરું કરી ચૂપ થઈ ગઈ. મમ્મીને ચૂપ જોઈ ગોપીએ ફરી પૂછ્યું. પછી ગોપીના પૂછવા ઉપરથી લાગ્યું કે એ પણ આ વાતમાં તણાતી હોય એવું દેખાતું હતું. ગોપીનો સવાલ સાંભળી રૂપલીએ આગળ બોલવાનું ચાલુ કર્યું. અમારા વયસે ખપ પૂરતી જ વાત થતી હતી ને આ જ રીતે એની આયરે મારે વડોદરા જવાનું થયું. જાંબલીથી વડોદરા અને વડોદરામાં કેવી રીતે રહેવાનું ચાલુ કર્યું અને કેવી રીતે રહેતા હતા એ કહ્યું. અચાનક રૂપલીએ ફરી બોલવાનું બંધ કર્યું. ગોપી એકધારી નજરે એની મમ્મી તરફ જોતી હતી. એની મમ્મીને અચાનક ચૂપ જોઈ ગોપીએ તરત પૂછ્યું, કેમ ચૂપ થઈ ગઈ? આગળ બોલ. ગોપીનો સવાલ સાંભળી રૂપલીએ ફરી એની બંને આંખો બંધ કરી દીધી અને આગળ બોલવાનું ચાલુ કર્યું. પછી અમને ખબર પડી કે તું મારા પેટમાં છો. પણ આટલું બોલી રૂપલી ફરી ચૂપ થઈ ગઈ. એને આગળ બોલવામાં દુઃખ થતું હોય એવું લાગ્યું. ગોપીની અધીરાઈ હવે બહાર આવતી હોય એવું લાગતું હતું. એણે એની મમ્મીનો હાથ પકડી લીધો અને ફરી પૂછ્યું, પણ કહીને તું કેમ ચૂપ થઈ ગઈ? આગળ કે ને. આગળ બોલતા રૂપલીને પારાવાર દુઃખ થતું હોય એવું લાગ્યું. બોલતા પહેલા એની બંને આંખમાંથી આંસુ નીકળી આવ્યા. મમ્મીની આંખમાં આંસુ જોઈ ગોપીનો હાથ રૂપલીના ગાલ તરફ ગયો, પરંતુ સવિતાબેન પલંગની નજીક જ ખુરશી ઉપર બેઠા હતા. એણે ગોપીનો હાથ પકડી લીધો. દાદીએ એનો હાથ પકડતા ગોપીએ એની સામે જોયું. સવિતાબેને ઈશારાથી કંઈ ન કરવાનું કહ્યું. દાદી તરફથી ના મળતા ગોપી શાંત થઈ ગઈ. રૂપલી આગળ બોલી, ઈને છોકરો જોતો હતો. હું બે જીવી છું. ઈને ખબર પડી તઈએ એ છોકરો જન્મશે. એના સપના જોવા લાગ્યા હતા. તું એટલે કે દીકરી એને જોતી જ નહોતી. વાક્ય પૂરું કરતા રૂપલીથી ફરી ડૂસકું ભરાઈ ગયું. આ વખતે ગોપીએ કંઈ કર્યું નહીં અને કંઈ પૂછ્યું નહીં. એનું પોતાનું મન હવે અશાંત થતું જતું હતું. રૂપલીએ ડૂસકો ભરી આગળ બોલવાનું ચાલુ કર્યું. બરોબર તઈએ એના જીવનમાં એક બાઈ આવી. જોકે એ બે હાઈરે ભણતા હતા, ત્યાંથી એકબીજાને જાણતા હતા. એના લીધે જ હું એને ગમતી નહોતી. આટલું બોલતા ફરી રૂપલીથી ડૂસકું નંખાઈ ગયું. ગોપી એની મમ્મી તરફ જોઈ રહી. ચંપા તો એક ધ્યાન બની સાંભળતી હતી. એ પણ રૂપલીનું દુઃખ મહેસૂસ કરતી હતી. રૂપલી આગળ બોલી, ઈ બેઈએ ભેગા મળીને તને મારા પેટમાં જ મારવાની યોજના બનાવી હતી. રૂપલીની આંખો વહેવા લાગી. એનો બાપ એના જન્મ પહેલાં જ એની મારી નાખવાનો છે એ સાંભળી ગોપીની બંને હાથની મુઠ્ઠી વળી ગઈ. એનાથી પલંગ ઉપર રહેલા ગાડલાને ભીસ દેવાઈ ગઈ. એનાથી પૂછાઈ ગયું, એ પાપડીનું નામ શું હતું? ગોપીથી દેવિયાની માટે પાપડી શબ્દનો પ્રયોગ થઈ ગયો. ગોપીનો સવાલ સાંભળી રૂપલીએ વહેતી આંખે જવાબ આપ્યો, દેવિયાની. નામ બોલી રૂપલીએ આંખ ખોલી અને ગોપી સામે જોયું. ગોપી સામે જોતા અચાનક ગોપીનો હાથ પકડી લીધો અને આગળ બોલી, મારી જાણ બાઈને એ બે ડાક્ટર પાસે મને લઈ ગયા અને પેટમાં છોકરો છે કે છોકરી એ જાણી લીધું. રૂપલી ફરી ચૂપ થઈ ગઈ. ગોપીનો હાથ રૂપલીના હાથમાં હતો અને બંનેના હાથ રૂપલીના ખોળામાં હતા. રૂપલીની આંખમાંથી ફરી આંસુ ચાલુ થઈ ગયા. એ આંસુના 2-3 ટીપા ગોપીના હાથ ઉપર પડ્યા. ગોપીના હાથમાં એની મમ્મીના
આંખના આંસુના ટીપા પડતા ગોપીએ એના મમ્મીનું દર્દ ઠેઠ અંદર સુધી મહેસૂસ કર્યું. એની આંખ પણ ભીની થઈ ગઈ. સાથે સવિતાબેન અને ચંપાની આંખ પણ ભીની થઈ ગઈ. ગોપીએ ભીની આંખે પૂછ્યું, પછી ઈ બેઈએ મારી કુખમાં જ તને મારી નાખવાના બહુ ધમપસાયડા કર્યા હતા, પણ બેયની એક કારી ન ફાવી. આટલું બોલી રૂપલી ફરી અટકી. 1-2 મિનિટ પછી ફરી એ આગળ બોલી, મને વડોદરામાંથી તગેડવા અને તું મારી કુખમાં જ મરી જા એટલે તારા બાપે મારી ઉપર બહુ જુલમ કર્યો હતો. રૂપલીએ દિવાલનો ટેકો લઈ લીધો અને બંધ આંખે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ગોપીની આંખો પણ બંધ થઈ ગઈ. ગોપીને જાણે નવો જન્મ મળ્યો હોય એવું એ મહેસૂસ કરતી હતી. ગોપીએ બંધ આંખે જાણે એના શરીરમાંથી એનો આત્મા બહાર નીકળી એને બોલાવતો હોય એ ઊંડાણથી બોલી, તો પછી હું જીવતી કેવી રીતે રહી? ગોપીના સવાલનો રૂપલીએ કંઈ જવાબ આપ્યો નહીં. એ અતીતમાં સરી ગઈ હતી. એ હરદાસભાઈના મૃત્યુ પછી ક્યારેય જાહેરમાં અને ખાસ કરીને ગોપી સામે આ રીતે રડી ન હતી. આજે વર્ષોનો ઉભરો એની અંદરથી નીકળતો હોય એવું લાગ્યું. મમ્મી તરફથી કંઈ જવાબ ન મળતા ગોપીએ બંધ આંખે ફરી પૂછ્યું, હું જીવી કઈ રીતે? બીજી વાર પણ રૂપલીએ કંઈ જવાબ આપ્યો નહીં. રૂપલીને ચૂપ જોઈ આ વખતે સવિતાબેન બોલ્યા, તને બસાવવાવાળી આ તારી માં જ છે. તને બસાવવા માટે ઈ અહીંયા મારી પાસે આવી ગઈ હતી. દાદીની આ વાત સાંભળી ગોપીની આંખ અચાનક ખુલી ગઈ. એને અનહદ મમતાથી એની મમ્મીને જોયા કર્યું. ગોપીએ રૂપલીના બંને ગાલ ઉપર દળતા આંસુ એની હથેળીમાં લઈ એના માથે ચડાવ્યા. આમ કરી ગોપી શાંત થઈ ગઈ. ગોપીને શાંત જોઈ સવિતાબેન બોલ્યા, તારો બાપ આટલેથી જ નહોતો અટકો. દાદીની વાત સાંભળી ગોપીએ સવિતાબેન સામે જોયું. એની આંખમાં પ્રશ્નાર્થ હતો. સવિતાબેનની નજર પણ ગોપી તરફ હતી. બંનેની નજર મળતા સવિતાબેને ગોપીની આંખમાં રહેલો પ્રશ્ન વાંચી લીધો. ગોપીની આંખમાં રહેલો પ્રશ્ન વાંચતા જ સવિતાબેન આગળ બોલવા લાગ્યા. ગોપીના જન્મ પછી ચીમને શું શું કર્યું અને દેવયાનીને અહીંયા લાવીને કેવો ફજેતો કર્યો એ બધું કહેવા માંડ્યું. કહેતા કહેતા સવિતાબેનની નજર ઉપર છત તરફ સ્થિર થઈ ગઈ. જાણે અતીતનું દ્રશ્ય એની સામે છત ઉપર ભજવાતું હોય એવું એને લાગતું હતું. બધું કહીને પણ એની નજર છત ઉપર સ્થિર થઈ ગઈ હતી. એ સ્થિત પ્રજ્ઞ થઈ ગયા હતા. ગોપી એના દાદીને જોઈ રહી. આજે પહેલીવાર એને એના દાદી કંઈક અલગ લાગ્યા. સાસુ વહુ બંને જાણે આજે ઘણા સમય પછી અતીતમાં જતા રહ્યા હોય એવું લાગતું હતું. આજે ઘણા સમય પછી બંનેનું મન ખાલી થઈ ગયું હોય એવું પણ લાગતું હતું. ગોપી સામે બધું ઠાલવી બંને શાંત થઈ ગયા હતા. થોડીવાર ચારેયમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. કમરામાં સંપૂર્ણ સન્નાટો છવાયેલો હતો. આ સન્નાટાની વચ્ચે અચાનક ગોપી બોલી, મારા પપ્પાએ મારું મોઢું જોયું કે નહીં? ગોપીનો વેધક સવાલ સાંભળી રૂપલીની આંખ ખુલ્લી ગઈ અને ધારદાર અવાજે બોલી, જે માણસને તું જન્મ લે એ પહેલાંથી જ તને મારવા માગતો હોય એ માણસ તારું મોઢું જુએ? ગોપી રૂપલીની વાતનો મર્મ સમજી ગઈ. એના હાથ પાછા પલંગ ઉપર ભીસાઈ ગયા અને ચહેરો તંગ થઈ ગયો. ગોપી તંગ ચહેરે બોલી, હું મારા બાપને ક્યારેય માફ નહીં કરું અને જો માફ કરવાનો વખત આવશે તો પહેલાં તારું માન પાછું અપાવીને માફ કરીશ. બોલવાનું પૂરું કરી એને મમ્મીને બાજી ગઈ. એનો ચહેરો હજુ તંગ જ હતો. રૂપલીને બાજીને ગોપીએ તંગ ચહેરે એક નિર્ણય લઈ લીધો. દોસ્તો, આજનો મારો વિડીયો કેવો લાગ્યો? આજનો મારો વિડીયો અને મારો ભાગ સારો લાગ્યો હોય તો મારા ભાગને અને મારા વિડીયોને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજનો ભાગ અહીંયા સુધી જ. મારા બધાને જય શ્રી કૃષ્ણ. આવજો.